તો મિત્રો ભાઈ વરસાદ આવે છે બરોબર ને આપણે છત્રી લઈને જઈએ છીએ. વરસાદ થોડો અંધારું જેવું છે મિત્રો. આ મારી છત્રીમાંથી પાણી આવે છે. છત્રી મારે ક્યાં કાણું હોય છે આમ રો તો ખંભો પીણો થઈ ગયો મારો. છત્રી લઈને ઊભો છું ને તોય છે. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ સવારમાં મસ્ત બધાનું વાતાવરણ કેવું થઈ ગયું છે તમને બતાવવા દઉં. આવું કંઈક વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાનું. સવારમાં અંધારું થઈ ગયું. અત્યારે વાગી ગયા છે 8:30 અને નાહી ધોઈને રેડી થઈ ગયો છું. નાસ્તો પણ કરી લીધો છે. તો ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે, 8:30 થઈ ગયા છે. અને આજે છે સોમવાર એટલે આજથી પાછો કન્ટિન્યુ ઓફિસે જવાનું ચાલુ. અને બહારનું વાતાવરણ ભાઈ બહુ મસ્ત મજાનું થઈ ગયું છે. વરસાદ આવે ને એ પહેલાં હું ઓફિસ ભેગો થઈ જાઉં, અને વરસાદ ચાલુ થઈ જાય ને તો ઓફિસ પાછું થોડુંક મોડું થાય. તો ચાલો કન્ટિન્યુ તમે વ્લોગમાં બની રહેજો. હું નીકળું ઓફિસે. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયો છું ઓફિસે. છત્રી લેતે આવ્યો છું હારો, કેમ કે બહાર વરસાદ ચાલુ હતો. તો ગાઈસ ઓફિસે વહી આવ્યો છું. મશીન એવું ચાલુ કરી દીધું છે, પણ આ મશીનમાં છે ને ભાઈ કેમેરો ચાલુ નથી થતો. અહીંયા જે કેમેરો આવે ને એ કેમેરો ચાલુ નથી થતો. આમાં કંઈ બતાવતા જ નથી ડિસ્પ્લેમાં કેમેરો. જો તમને બતાવવા ગણે પહેલાં ન બતાવ્યું, અત્યારે મેં રિસ્ટાર્ટ માર્યું છે ને બતાવે તો સારું, નકર તો ઘડીક ખમવું પડશે. ચાલો જો આવી જાય કેમેરો. હાલો ભાઈ આ ટેજ જ નથી બતાવતા, કેમેરો નથી બતાવતા. કાંઈ નહીં, હાલો આપણે કામ ચાલુ કરી દઈએ. અહીં બધો આપણો લોટ શનિવારનો લોટ ચાલુ હતો, લોટ ચાલુ કરી દઈએ અને કન્ટિન્યુ આપણે કામ કરવું. તો મિત્રો ભાઈ ધાબા માથે આવ્યો છું અત્યારે વિડીયો અપલોડ કરવા. 11% વિડીયો અપલોડ થયો છે, હજી ચાલુ છે. મેં કીધું કે વ્લોગનો શોર્ટ લઈ લેવી ક્લિપ. ત્યારે તો વાતાવરણ કેવું થઈ ગયું, વરસાદ નથી આવતો. અને ચાલો તો હવે વિડીયો અપલોડ કરી દઈએ, પછી નીચે જવા દઈએ. પવન આવે મસ્ત મજાનો ટાઢો. તો મિત્રો બપોર પડી ગયા છે, વાગી ગયા 12:30 ને હું વહી આવું છું ઘરે જમવા બરોબર. ને અત્યારે ભાઈ વરસાદીમાં આમ વાતાવરણ બધું રોડ પર બધું ભીનાવે ને આમ તો કેવું થયું, પગ કેવા થઈ ગયા, ગારાવાળા આખા પગ બગડે. તો અત્યારે તો મસ્ત વાતાવરણ. ચાલો તો હવે જમી લેવી મસ્ત મજા. ઓલા બધા બેસી ગયા છે જમવા. હું અહીંયા હાથ પગ મોઢું ધોઈ લઉં ને પછી જમી લેવી. મિત્રો અત્યારે વાગી રહ્યા છે બપોર પછીના 2 અને હવે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો હવે હું નીકળું ઓફિસે. અને બહાર વાતાવરણ કંઈક થઈ ગયું છે આવું વાતાવરણ મિત્રો હવાનું નવું જ છે, ઝીણો ઝીણો વરસાદ આવે છે. તો હવે 2 વાગી ગયા છે ને ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે નીકળીએ ઓફિસે. તો મિત્રો હવે વરસાદ આવે છે બરોબર ને આપણે છત્રી લઈને જઈએ છીએ. વરસાદ થોડો અંધારું જેવું છે, અંધારું થઈ ગયું છે અને આપણે છત્રી લઈને જઈએ છીએ બરોબર. મસ્ત મજાના રોડ ટૂંકવાનો છે અહીંથી. ક્યાં ભાઈ છત્રીવાળા રોડ ટૂંકવા હા બાજુ બરોબર. ચાલો તો ઓફિસ બાજુ નીકળવી હવે. તો મિત્રો ભાઈ અત્યારે છે ને ઘરે આવું છું. વાગી ગયા છે 8 અને ગાયત્રીમાં ઊભો છું. અને વાતાવરણ જોવું ભાઈ વરસાદ આવે બહુ ગજબનો, વીજળી થાય છે. આજે તો ભાઈ ઘરે આવી છીએ બરોબર. એકલો છું, છત્રી લઈને આવશો ઘરે. વરસાદ ચાલુ થઈ જાય, સાંઈઠા બાઈસો ચડાવીને ભાઈ જો આમથી ગાડીઓ આવે ને આમથી ગાડીઓ આવે ને આમ જો અહીંયા ઊભો હું બ્લોગ ઉતારવા દોડ ખાતો. વરસાદ ચાલુ છે આમ જો. I hear you been asking about me, where I've been and where I sleep. It's hard to find me if you really. મિત્રો અમારી છત્રીમાંથી પાણી આવે છે. છત્રી મારે ક્યાં કાણું હોય છે આમ રો તો ખંભો પીણો થઈ ગયો મારો. છત્રી લઈને ઊભો છું ને તોય છે આ છત્રીમાં જ પાણી આવે છે. હાલો તે પાછા આવે ભાગ્ય ઘરે. રોજ આવી જશું, રોડ વટવાનો કેમેરા રિઝલ્ટ કેવું થઈ ગયું. તો મિત્રો ભાઈ ઘરે બી એવું છે ને અત્યારે જમી કરીને રેડી થઈ ગયો છું. પછી બ્લોગ ઉતારું છું ને અત્યારે બહાર વરસાદ પણ હજી ધીમો ધીમો ચાલુ જ છે. બપોર પછીનો વરસાદ આવ્યો છે મિત્રો 4 વાગ્યા પછીનો. એક ઘર વરસાદ ધીમો ધીમો ચાલુ છે. તો અત્યારે પણ જો વરસાદ ચાલુ છે. સુરતની અંદર પણ ઘણી જગ્યાએ પાણી ને એવું બધું ભરાઈ ગયું છે. તો આવું બધું છે બપોર પછીનું વાતાવરણ વરસાદનું ને એવું બધું. તો અત્યારે જમી કરીને રેડી થઈ ગયા છે ને અત્યારે વાગી ગયા છે 9. બીજું 9 વાગે આપણે વાગી ગયા છે બ્લોગ તો શૂટ કરવી. તો અત્યારે તો ગેલેરીમાં આવી ગયો છું અહીંયા બ્લોગ ઉતરવા. અને બહાર વરસાદ ચાલુ છે થોડો. તમે દેખાય છે મેદાન ને બધું જો સ્કૂલનું બધું ભીનું છે. અહીંયા આપણે છત્રી બે હુકો મેગી જે કીધું પાણી એઠું હોય ને ટીપા પડે એટલે. તો બસ આવું કંઈક વાતાવરણ છે ભાઈ અહીંયા સુરતની અંદર. વરસાદ બહુ આવે છે. તો અત્યારે આપણે કંઈક છે નાસ્તો કરશું. જમી લીધું છે ક્યારનું, કલાક થઈ ગઈ છે જીમાયાના. નાસ્તો કરશું. સફરજન 2 દિવસ ખાતો હતો પણ હવે સફરજન પૂરા થઈ ગયા છે. ફ્રીજમાં કાંઈ છે નહીં. ટમેટાને એવું છે અને
અહીંયા છે એવું એટલે આપણે શું કહેવાય ખલેલા એવું બધું છે. અને દેહમાંથી તો મિત્રો જલજીરા અમે કેટલી બધી મગાવી, કેમ કે દેહની જલજીરા મજા આવે ખાવાની. અહીંયા કે મસાલા ભાતમાં ને એમાં નાખીને ખાવી એટલે મજા આવે. અને ફ્રીજ પણ જો આ સાફ કરી નાખ્યું છે હાવ, નકર તો હું આખું ભર્યું હોય. તો ગાઈઝ હવે આપણે છે ને આ બ્લોગને પૂરો કરવી. હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ પછી કાલે એક નવા બ્લોગમાં. તો બધાને બાય બાય.